દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ અને ભાજપ નેતા ધર્મેશ કલાલની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર 80 વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર 18,000 ફી ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે। આરટી કાયદા હેઠળ આવા વિદ્યાર્થીઓએ ફી માફીનો હક ધરાવે છે, છતાં સ્કૂલે નિયમોનો ભંગ કર્યો। ઘટનાને લઈને વાલીઓએ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે, જેમણે તપાસ શરૂ કરી છે। જિલ્લા स्वागत कार्यक्रम में रजूआत बाद दाहोद कलेक्टरे आ मामले वधु विगत माटे तपासना आदेश आपी दीधा छे। वधुमां कलेक्टरे जिल्लानी तमाम स्कूलोने आरटीए हेठळना विद्यार्थीओ पासेथी कोईपण फी न लेवा स्पष्ट सूचना जारी करी छे। डीपीईओए पण नियमोना उल्लंघननी पुष्टि करी छे। आ घटनाए स्थानिकोमां रोष फैलाव्यो छे अने वालीओए झड़पी कार्यवाहीनी मांग करी छे। गरीबी रेखा हेठळ बीपीएलना કંઈક એના કારણથી કંઈક આરટી એક્ટમાં એ લોકો ક્વોલિફાઈડ રહ્યા છે। પછી હું ક્યારે ડીપમાં નહીં, પણ જ્યારે આ થયું મેટર તો હું થોડો ડીપમાં ઉતર્યો અને જોયું તો ખરેખર સૌ પ્રથમ તો વાલી આ આરટી હેઠળની યોજના હેઠળ લાભ લેવાના પાત્ર જ નથી, તો એ તપાસ 100% સાહેબ થવી જોઈએ। અમને પણ ન્યાય મળવો છે, એના માટે હું નામદાર કોર્ટ માટે મારી પૂરી તૈયારી છે। અને ગુજરાતની અંદર અને દાહોદ જિલ્લાની અંદર 100% સ્કૂલોની અંદર સૌથી વધારે ફી દાહોદ જિલ્લામાં ઘણી બધી સ્કૂલો એવી છે જ્યાં લાખ 1.5 લાખ રૂપિયા છે, ત્યાં પણ આરટીએના છોકરાઓ ફળવાઈ છે, બરાબર છે, ત્યાં પણ આ ચાલે છે। તો જેવી રીતના તપાસના આદેશ કલેક્ટર સાહેબ દ્વારા તમામ સ્કૂલોનું એવું વર્ણન કરવામાં મેં કંઈ ન્યૂઝમાં વાંચ્યું છે, તો તમામ સ્કૂલોમાં તપાસ થવી જોઈએ અને જે પણ નિયમ મુજબ જે થતું હશે એ મુજબ અમે લોકો કોઓપરેટ કરવા તૈયાર છે। આ તરફથી કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે, ફી બાકી છે 86,000 રૂપિયા। પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો। ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે, ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો। જે છોકરાના ખાતામાં 3,000 રૂપિયા આવે છે એ પણ આ લોકો માંગે છે। संवाददाता भूपेन्द्र जोड़ाया छे। भूपेन्द्र, मामलाने लईने शुं जानकारी? जी, एना आपने जणाव्युं હતું કે દાહોદ જિલ્લા દેવગઢ બારિયાની અંદર રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એક મામલો સામે આવ્યો છે, જેની અંદર આરટીઈ ની અંતર્ગત કેટલાક વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું અને છતાં પણ એમની પાસેથી કંઈક પૈસાની વસૂલી, ફીસની વસૂલી કરવામાં આવી છે। મામલો સામે આવ્યો જેમાં જે વિદ્યાર્થીઓ છે 80 જેટલા વિદ્યાર્થીઓ છે પાસે ફીસ વસૂલી કરવામાં આવે છે, મામલો સામે આવ્યો છે। અને આ વિશે જે જાણકારી મળી રહી છે, જે વિદ્યાર્થીના જે વાલીઓ છે એમનું એવું કહેવું છે કે અમારી સાથે વધારાના ફીસના પૈસા લેવામાં આવ્યા છે, પરંતુ જે ટ્રસ્ટી છે એ આ વાતને નકારે છે અને વિષય તપાસનો છે। અને કલેક્ટર, દાહોદ કલેક્ટરે તમામ સ્કૂલોમાં આરટીની અંતર્ગત જેટલા વિદ્યાર્થીઓ પાસે ફી લેવામાં ન આવે એવા એક આદેશ પણ બહાર પાડ્યા છે। હવે તપાસ આ વિશે ચાલુ રહી છે, તપાસ પછી જે સ્થિતિ છે એ સ્પષ્ટ થઈ શકશે એવું કહી શકાય। જી, આભાર।